આપનો પરિચય? મારું નામ પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણી, ગામ માળવા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તમે જે આ પ્લોટ તૈયાર કર્યો છે તેનું નામ શું છે અને તમે કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરો છો? આને પંચસૂત્રીય મોડેલ ફાર્મ કહેવાય છે. હું 2017થી ગાય આધારિત ખેતી કરું છું અને મારા ફાર્મની વિઝિટ આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ કરી ગયેલા છે. આ પંચસ્તરીય મોડેલ છે, એમાં મેન પાક મારે દેશી આંબા છે. દેશી ગોટલા આંબાનું વાવેતર કરેલું છે 12 બાય 12 વચ્ચે મેં G9 વેરાયટી કેળ નાખેલી છે. તો એની વચ્ચે બધી પાછી રીંગણી પણ નાખેલી છે અને વચ્ચે આંતરપાક તરીકે મગફળી કરેલી છે. મગફળીમાં મકાઈ અને તલ નાખેલા હતા, તો એ હાલ અત્યારે વઢાઈ ગયા છે. તો આપણે કેળ પણ અત્યારે નીંગળવા મળી છે અને મગફળી પણ હવે ટૂંક સમયમાં લેવાને મતલબમાં હવે થોડાક દિવસમાં પાકી જશે. એટલે આ રીતનું પંચસ્તરીય મોડલ છે કરેલું મેં. પ્રાકૃતિક ખેતી બાબતે તમારું સન્માન થયેલું હોય અથવા તો તમને એવોર્ડ મળેલા હોય તેના વિશે થોડીક માહિતી આપો ને. હું 2017થી સરકારના મતલબમાં બધા સંસ્થાઓ સાથે જોડાણ લેતો, તો જુદા જુદી સંસ્થાઓ દ્વારા મને 12 થી 13 એવોર્ડ મળી ગયેલા છે. પશુપાલન દ્વારા, પછી ખેતીવાડી વિભાગ, આત્મા દ્વારા, તે એવી રીતે જુદી જુદી સંસ્થાઓ દ્વારા, પીડીએલ દ્વારા. તો એ રીતે મતલબમાં કે હું મહુવા તાલુકાનો સહસંયોજક છું અને ગાય આધારિત ખેતી ખેડૂતોને કેમ કરવી એના વિશે બધી માહિતી આપું છું. અને દર 5 તારીખે મારી વાડીએ મિટિંગ રાખીએ અને ખેડૂતોને બોલાવીને જેના કાંઈ પ્રશ્ન હોય એ બધા સોલ્વ કરીએ, કે આ રોગમાં કયા રોગમાં કયું દવા બનાવી એના વિશે માહિતી આપીએ છીએ. આ રીતે અમે મિટિંગ રાખીએ છીએ. તમારી ટોટલ જમીન કેટલી છે અને તેમાં તમે ગાય આધારિત ખેતી કરો છો કે કેમ? મારે ટોટલ 13 વીઘા જમીન છે. 13 વીઘામાં ગાય આધારિત ખેતી કરું છું અને ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ ધરાવું છું. ગોપકા એજન્સીનું મારે સર્ટિફિકેશન છે. પ્રાકૃતિક ખેતી અંગે અન્ય ખેડૂતોને તમે શું સંદેશ આપવા માંગો છો? આવનારા સમયથી આપણે અને આપણા પરિવારને અને આપણા દેશને બચાવવો છે તો ગાય આધારિત ખેતી કરવી જ પડશે. કારણ કે આપણે બેફામ ખાતર અને દવાના ઉપયોગથી હાલ આપણા શરીર ઉપર ખૂબ જ માનવ જીવન ઉપર અને પર્યાવરણ ઉપર ખૂબ જ અસર થઈ રહી છે. તો આપણે પહેલાં આપણા ગઢિયા કેવા બળવાન હતા અને અત્યારે આપણે કેવા છે, પહેલાં કેવા બધું કામ કરતા ને અત્યારે આપણે નથી. તો એનું કારણ શું કે મેન દવાઓ ખાતરો આપી, બેફામ દવાઓ ખાતરને વપરાય છે જમીનમાં અને શાકભાજીમાં. એ આપણે સવારે તોડી અને માર્કેટમાં આવે છે, એ માર્કેટમાંથી આપણે લઈને ખાઈએ છીએ. તો એની અસર આપણે અત્યારે જોઈ શકીએ છીએ. ઘરે ઘરે કેન્સરોના ખાટલા છે. અત્યારે ગુજરાત કેન્સરમાં પહેલા નંબરે આવી ગયું છે. વર્ષો પહેલાંની વાત છે તો ભટિંડા કરીને જે રાજસ્થાનનું છે, પંજાબનું, તો એ ત્યાં કેન્સર ટ્રેન તરીકે દોડતી, પણ અત્યારે ગુજરાત નંબર 1 આવી ગયું છે. ગુજરાતમાં જે કેન્સરના રોગો વધી રહ્યા છે એનું મેન કારણ આપણો ખોરાક અને ખેતીમાં ઉપયોગી જંતુનાશક ને રાસાયણિક દવાનો વધારે પડતો ઉપયોગ. તો એ બધો ધીમે ધીમે આપણા ખોરાક દ્વારા આપણા શરીરમાંથી આ બધા રોગો થાય છે. તમે જે પ્રાકૃતિક ખેતી કરો છો તેમાં તમે વર્ષે ખર્ચ કેટલો કરો છો અને તેની સામે આવક કેવી મેળવો છો તમે? હવે જુદા જુદા પાકો કરું. માનો કે અત્યારે મારે મેન મગફળીનો પાક છે, તો મગફળી લેવાઈ જાય એટલે હું મગફળી કોઈને નથી વેચતો, એનું તેલ કાઢું છું. મારે પોતાની મિની ઓઇલ મિલ છે, તો એમાં પિલાણ કરી અને 15 કિલોનો ડબ્બો હું ગયા વર્ષે 4000 રૂપિયે બધે ગુજરાતમાં જ્યાં કે ત્યાં પહોંચતું કરી દીધું. તો અગાઉ જ મારે બુકિંગ થઈ જાય છે. પછી મગફળી કાઢ્યા પછી હું મારો મેન પાક દેશી લસણ, તો દેશી લસણ પણ હું બધું અગાઉથી બુકિંગ થઈ જાય છે. ખૂટે ત્યાં લગીને ગ્રાહકની જવાબદારી આપું છું કે મારું નવું લસણ આવે અને જો ખોટું પડી જાય તો મારે બદલી આપવાનું. આવી રીતે હું મારું પોતાનું માર્કેટ પોતે જ કરું છું. માર્કેટમાં મારે જવું પડતું નથી અને ફૂલ જવાબદારી સાથે વેચાણ કરું છું. તમે આવક કેટલી મેળવતા હશો વર્ષે ટોટલ? વર્ષે તો આમ આખા વર્ષની સરેરાશ કરીએ તો મારે 1.5 થી 2 લાખ રૂપિયા ખર્ચ, મતલબમાં આમ ખાતર બાર કરીએ નહીં, પણ આમ બીજા બધા ઇનપુટ લેવા માટે 1.5 થી 2 લાખ ખર્ચ લાગે છે અને મજૂરી ખર્ચ 3 લાખ રૂપિયા લાગે. એમ કરી 65 લાખ રૂપિયા જેવો મારે વર્ષે ખર્ચો થાય છે. મજૂરી પણ એમાં આવી જાય. તો એને સામે મારે 12 થી 13 લાખ રૂપિયા આવક આવે છે. એટલે 6 થી 7 લાખ રૂપિયા મારે વર્ષે 13 વીઘામાં મારે નફો રહેશે.